નમસ્કાર ભક્ત મિત્રો, શ્રાદ્ધ એક અનોખી નજરે. આ વિડીયોની અંદર શ્રાદ્ધ વિશેની અનોખી વાતો, અજાણી વાતો તમને જાણવા મળશે. તો ચાલો આ સંપૂર્ણ માહિતીનો આપણે લાભ ઉઠાવીએ. શ્રાદ્ધ ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ અથવા તો મહાલય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ અને તર્પણના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધયા યત ક્રિયતે તત. શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જે પિતૃઓ અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી, લોહીનું પાણી કર્યું, એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરી તેઓ જે યોનિમાં હોય તે યોનિમાં તેઓને દુઃખ ન પડે, સુખ અને શાંતિ મળી રહે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું હોય છે. તર્પણ કરવાનું એટલે શું? તર્પણ કરવાનું એટલે તૃપ્ત કરવાના, સંતુષ્ટ કરવાના. જે વિચારો માટે, જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું હોય તે વિચારો, ધર્મ અને તે સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણે પ્રયત્નો કરીએ. તેઓની આબરૂ પ્રતિષ્ઠા વધે એવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂરથી તૃપ્ત થાય. રોજ દેવો, પિતૃઓ અને ઋષિઓની તૃપ્ત રહે એવું જીવન આપણે જીવવું જોઈએ. અને વર્ષમાં એક દિવસ જે પિતૃઓને, ઋષિને આપણે માન્યા હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. અને કેટલા આગળ ગયા તથા ક્યાં ભૂલ્યા એનો વિચાર તટસ્થ રહીને ચોક્કસથી કરવો જોઈએ. શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓની સ્મરણ કરવાના દિવસો. કૃતજ્ઞતા જેવું બીજું એકેય પાપ નથી. બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ ચૌરે ભગ્ન વ્રતે તથા નિષ્કૃતિર્વિહિતા લોકે કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. બ્રહ્મહત્યા, શુરાપાન, ચોરી તેમજ વ્રત ભંગ આ બધા પાપોનું પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી. આવા મહાન પાતકમાંથી આપણે બચીએ એટલા માટે આપણા પૂર્વજોએ, ઋષિઓએ આ શ્રાદ્ધના દિવસો નક્કી કર્યા છે. શ્રાદ્ધ પરંપરા જાળવે છે, સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે. નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રાદ્ધમય સ્મરણ અમર બનાવી દે છે. કાળે જેમનો નાશ કર્યો છે પણ કર્મો અને વિચારોએ એમને ચિરંજીવી બનાવ્યા છે. એ ધર્મવીરો અને કર્મવીરોનું કૃતજ્ઞ ભાવે પૂજન કરી આ દિવસોમાં કૃતકૃત્ય થવાનું હોય છે. માનવ જીવન વિવિધ ઋણ મુક્તિ માટે છે. આપણા પર દેવોનું અને ઋષિઓનું ઋણ છે. આપણો સાંસ્કૃતિક બગીચો મહેકતો અને મગમગતો બનાવવા માટે તથા પછીની પેઢીઓ શાંત, કલ્યાણકારી અને પવિત્ર જીવન ગાળી શકે તે માટે તેઓએ પોતાના સુખ સગવડનું બલિદાન આપ્યું છે. આ નિસ્વાર્થ કર્મયોગીઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે શું શું કરવું જોઈએ તેનો આ 15 દિવસની અંદર વિચાર કરવાનો હોય છે. દેવનું સતત ધ્યાન, પૂજન તેમજ સ્મરણ કરનારો દેવના ઋણમાંથી મુક્ત થતો જાય છે. દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ થઈને દેવની પૂજા કરવી જોઈએ. દેવો અજર, અમર અને અભય છે તો માનવે પણ તેવા જ બનવું જોઈએ. દેવ સત્વમ શિવમ સુંદરમ છે. માણસે પણ આ ગુણોને પોતાના જીવનમાં સાકારિત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જીવન વિકાસ કરતો કરતો જે દેવની સમીપ જતો જાય છે, દેવનો થતો જાય છે, દેવ થતો જાય છે, તે દેવ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ ઋણમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખનારે સતત દેવના થવા તેમજ દેવ જેવા પ્રભાવાન થવા પ્રયત્નો કરવા જોઈએ. શ્રાદ્ધના દિવસો એટલે ઋષિ તર્પણના દિવસો. ભારતીય સંસ્કૃતિની મહાનતા, ભવ્યતા, દિવ્યતા એ ઋષિઓની આભારી છે.
ભારતની આજે પણ વિશ્વમાં કિંમત થાય છે તેનું કારણ માત્ર આપણા ઋષિમુનિઓ છે. ભાવિ પેઢી આનંદમય જીવન જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી તેમણે દિવ્ય વિચારસરણી આપી છે. પોતે બળીને લોકોના જીવનો પ્રકાશિત કર્યા છે. તેથી સમાજ તેમનો ઋણી છે. ઋષિઓનું ઋણ અદા કરવા ઋષિના વિચારોનો પ્રચાર કરવો જોઈએ. ઋષિની સંસ્કૃતિને ટકાવવા અને તેનો ફેલાવો કરવા પ્રયત્ન કરવો જોઈએ. જેમણે આપણને જન્મ આપ્યો, જેમની કૃપાથી આપણે નાનાથી મોટા થયા, આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો, તેવા પિતૃઓનું આપણા ઉપર ઋણ છે. કોઈ પણ માનવ નિસ્વાર્થ ભાવે આપણું કંઈક કાર્ય કરે, આપણા પર કંઈક ઉપકાર કરે તો તેના આપણે ઋણી થયા કહેવાઈએ. આપણા પિતૃઓએ આપણા પર અસંખ્ય ઉપકારો કર્યા છે. તેમને તૃપ્તિ થાય એવું કંઈક કરવું એ જ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ કારણવશ પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની હોય છે. પુત્ર આ અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતુષ્ટ થાય છે એ સ્વાભાવિક છે. સંતાનની વ્યાખ્યા છે સમ્યક તનોતિ તનુ વિસ્તારે. પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે જ સાચો સંતાન. આવો પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે છે. પિતૃ તર્પણ એટલે પિતૃઓને યાદ કરી તેમને આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો તેનું સરવૈયું કાઢવું. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો. મૃત્યુને આ માંગલિક ગણીને પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ આપણે અમાંગલિક માની બેઠા છીએ. પરંતુ આપણી આ સમજણ ભ્રામક છે. ઉલટું શ્રાદ્ધ પક્ષમાં તો મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે એનું સ્મરણ કરી અને સત્કૃત્યનું ભાથું બાંધવા તત્પર થઈ જવું જોઈએ. વિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર કરવાનો એટલું જ નહીં પણ આપણામાં આ સમજણ આવતાં જ બીજાને પણ તે સમજણ આપવાની. શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ. પણ આજે તો સૌ શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી બેઠા છે. પરિણામે માનવ જીવનના સંબંધો ભાવના શૂન્ય, મમત્વ રહિત અને યંત્રવત બની ગયા છે. 4 વાકની પરંપરાના લોકો આજે પણ શ્રાદ્ધની મશ્કરી કરે છે, પણ માનવ જીવનનો ખરો મર્મ તેઓ સમજ્યા નથી. પશ્ચિમના ચશ્માથી પૂર્વને જોનાર પૂર્વનું હૃદય શી રીતે સમજી શકે? અહીં બ્રાહ્મણોને ખવડાવેલું પિતૃઓને જો પહોંચતું હોય તો મુંબઈમાં ખાધેલું દિલ્હીમાં રહેનારને કેમ નહીં પહોંચતું હોય? એવી એમની દલીલો હોય છે. હિન્દની બેંકમાં ભરેલા નાણાં અમેરિકામાં ત્યાંના ચલણમાં પ્રાપ્ત થાય છે. મુંબઈના સ્નેહીનો અવાજ ટેલિફોન પર તેઓ કોલકાતામાં સાંભળી શકાય છે. તો પછી ભક્તિભાવથી, શુદ્ધ અંતઃકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ મંત્ર શક્તિના જોરે પિતૃઓને તૃપ્તિ આપતું હશે એ વાત આધુનિક ચારવાકોને મગજમાં કેમ નહીં ઘૂસતી હોય? એ એક પ્રશ્ન છે. તેઓની આ ભ્રાંત અને ભૂલ ભરેલી સમજણને દૂર કરી કૃતજ્ઞ બનતા રહેલા એ સૌને કૃતજ્ઞ બનાવવાનું કામ સમજદાર લોકોનું છે. તે કરવા પ્રભુ આપણને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. આપને આ વિડીયો આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ કેવો લાગ્યો તે મને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.